મારા વાલા વિદ્યાર્થીઓ, છેલ્લા વિડીયોમાં જે આપણે બે દાખલા જોયા હતા અને થોડાક તમને હોમવર્કના દાખલા આપેલા હતા, એ દાખલા થઈ ગયા હશે પણ જાતે કર્યા હશે. જાતે ગણશો તો તમને આવડે છે કેટલું નહીં તમને તમારી મેળે ખબર પડશે. ફરી પાછા આપણે જ્યારે મળશું રૂબરૂ ત્યારે બધા દાખલા ચેક કરી લેશું, અથવા તમને કાંઈ પણ ડિફિકલ્ટી હોય તો તમે સ્કૂલે જાણ કરી શકો છો. સ્કૂલના નંબર તો છે તમારા બધા પાસે, તેમાં પણ તમે ઇન્ફોર્મ કરી શકો છો, તમને રિપ્લાય પણ મળી જશે એનો. તો અહીં આગળ જોઈએ સ્વાધ્યાય 4.3માં દાખલા નંબર 9 જે છે તેની રકમ કે પાણીના બે નળ એક સાથે 9.3/8 કલાકમાં એક ટાંકી ભરી શકે છે. આ આખી ટાંકી ભરાતા લાગતો સમય છે, પણ ક્યારનો? તો કે બે નળ જ્યારે એક સાથે ખોલવામાં આવે ને તો બાકી નહીં, એટલે બે નળ જ્યારે એક સાથે ખોલવામાં આવે છે ત્યારનો સમય છે 9.3/8 કલાક. હવે શું કીધું છે આગળ જોજો, મોટા વ્યાસવાળા નળ. તો એક અહીંયા આપણે વાત કરીએ તો મોટો વ્યાસવાળો એક નળ છે અને એક નાના વ્યાસવાળો નળ છે. બે નળ છે. એક પાઇપ માટેનો જે ભાગ છે એ વ્યાસ મોટો છે, બીજાનો ભાગનો વ્યાસ કેવો છે? નાનો છે. આ બંને નળમાં દ્વારા આપણે ટાંકી ભરવાની છે, પણ બે વચ્ચેનો ડિફરન્સ કેટલો છે કીધું છે કે જ્યારે મોટા વ્યાસવાળા નળ દ્વારા ટાંકી ભરવામાં આવે તો ઝડપથી ભરાઈ જાય. નાના વ્યાસવાળા પાઇપ દ્વારા જ્યારે ટાંકી ભરવામાં આવે તો સમય ઝાઝો લાગે. સ્વાભાવિક છે ને? શું કામ? કારણ કે ઓલામાં જથ્થો વધારે આવશે, ઓલામાં જથ્થો ઓછો આવશે. એ જ વસ્તુ છે અહીંયા કીધું છે, એને આપણે કન્સેપ્ટ તરીકે લેવાની છે અને એક વસ્તુ સાથે સાથે 83 થોડીક યાદ રાખવી. તો અહીં મોટા વ્યાસવાળા નળ ટાંકી ભરવા માટે નાના વ્યાસવાળા નળ કરતાં 10 કલાકનો ઓછો સમય લે છે. કોના કરતાં? નાના વ્યાસને સમય વધારે લાગે ને, કારણ કે જથ્થો ઓછો ગયો, જથ્થો ઓછો જાય તો સમય વધારે લે. તો મોટો વ્યાસવાળો જે નળ છે એમાં સમય ઓછો લાગશે, નાના વ્યાસવાળામાં સમય વધારે લાગશે. જે નાના વ્યાસવાળા માટેનો સમય છે એના કરતાં 10 કલાક ઓછો સમય આ મોટા વ્યાસવાળા નળને લાગે છે. આ સિમ્પલ લોજિક છે, તે મુજબ આગળ જવાનું છે. અહીંયાથી આપણે બંને નળ વડે ટાંકી ભરવાનો અલગ અલગ સમય શોધવાનો છે વિદ્યાર્થીઓ. અહીં આપણે તો ધારી લઈએ, ધારો કે નાના વ્યાસવાળા નળ વડે ટાંકી ભરાતા 1 કલાક લાગે છે. કોના માટે ધાર્યું આપણે? નાના વ્યાસવાળો જે નળ છે તેના માટે કીધું છે 1 કલાક. વધુ હશે કે ઓછો હશે? તો કે આ એક સમય છે કેવો હશે? વધારે. તો જ્યારે આપણે મોટા વ્યાસવાળા નળ માટેનો સમય ધારશું તો તે કેવો લેવો જોશે? ઓછો. શેમાંથી વાત કરશું? x માંથી. એટલે કે x ઓછા 10 કલાક કોને લાગે છે? મોટા વ્યાસવાળા નળને. ક્લિયર? ચાલો, કુલ સમય અહીં આપેલો છે 9.3/8 કલાક, એટલે કે 8 × 9 = 72 ને 3 = 75/8 કલાક કુલ થઈ. કુલ શબ્દ વાપરું છું, ધ્યાન રાખજો. સિમ્પલ 83 આપણે જોઈએ, સિમ્પલ જ કે નાના વ્યાસવાળા નળ 1 કલાક લાગે છે, તો 1 કલાકમાં કેટલું પાણી ભરાય? 1 કલાકમાં કેટલું? 1/x. સરસ. તો હવે જે સમીકરણ બનાવવાનું છે તે આ પ્રમાણે આવશે કે નાના વ્યાસવાળા નળ વડે કેટલું પાણી ભરાય છે? તો કે 1/x મો ભાગ ભરાય છે. તો મોટા વ્યાસવાળા નળ વડે 1 કલાકમાં કેટલું? 1 ઓછા 10 કલાકમાં આખી ટાંકી ભરાય તો 1 કલાકમાં કેટલી? સિમ્પલ 83 આ રીતના આવે જો કે કલાક અને ભાગ. x કલાક હોય તો આખો ભાગ ભરાઈ જાય છે ને નાના વ્યાસ માટે. તો 1 કલાકમાં કેટલું ભરાય? તો શું મળશે વિદ્યાર્થીઓ? અહીંયા આપણને 1/x. એ રીતના મોટા વ્યાસ માટે લઈએ તો
તો કે x ઓછા 10 કલાક લાગે છે હવે એને, તો કે આખી ટાંકી ભરાઈ ગઈ. તો 1 કલાકમાં કેટલું, તો કે 1/x ઓછા 10. ક્લિયર? આખી ટાંકી બંને નળ સાથે ચાલુ કરીએ છીએ તો આટલી કલાક લાગે છે. તો 1 કલાકમાં કેટલું, તો ફરી પાછું એમાં 83 મૂકીએ. જોજો આ 3 83 મૂકું છું. એક ફરી પાછું અહીંયા લઈએ તો 75/8 કલાકમાં આખી ટાંકી ભરાઈ ગઈ. તો 1 કલાકમાં કેટલી, તો કે 1/75/8 લખાય ને. એટલે આ વસ્તુ સમજજો હવે કે નાના વ્યાસવાળા નળ વડે 1 કલાકમાં 1/x, મોટા વ્યાસવાળા નળ દ્વારા 1/x ઓછા 10 બંને સાથે મળીને એટલે કે વત્તા કરીએ તો 1 કલાકમાં કેટલી ટાંકી ભરાય, તો કે આટલામાં ભાગની ટાંકી ભરાય ને. તો 1/શું લખાય, 75/8. આ વસ્તુ અહીંયા શીખવાની છે વિદ્યાર્થીઓ, ધ્યાન રાખજો. એટલે આ એક ધ્યાન રાખવું તમારે ખાલી રફકામ માટે કે ત્રિરાશિ કઈ રીતના મૂકીશ મેં, કલાક અને ભાગના સ્વરૂપમાં મૂકેલી છે. આ નાના નળ માટે છે, આ મોટા નળ માટે છે, અને આ બંને ભેગા માટે છે કે 1 કલાકમાં કેટલું કરે. બરાબર? આ સમજવાનું છે. તેના પરથી આ સમીકરણ તમને થોડોક ખ્યાલ આવે. તો આગળ વધી એના કરતા તો સાદુરૂપ શું આવશે એનું, અહીં લસા લઈએ તો લસા કેટલો આવે છે, તો કે x કૌંસમાં x ઓછા 10 ક્રોસ ગુણાકાર થશે તો આવશે x ઓછા 10 વત્તા x બરાબરની બીજી બાજુએ છેદનો છેદ ક્યાં જાય, અંશમાં, એટલે આવે છે 8/75. બરાબર? કેટલું આવ્યું, 8/75. ચાલો ક્રોસ ગુણાકાર અને સાથે સાથે સાદુરૂપ દઈએ તો x વત્તા x થશે 2x ઓછા 10 એને ગુણ્યા કેટલા આવશે, તો કે 75 ગુણશે આ બાજુ, આને ગુણશે તો બરાબર 8 કૌંસમાં આવશે x² ઓછા 10x. એક પણ ભૂલ નાની ન કરતા ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ. એક નાનકડી ભૂલ એટલે આખો દાખલો પાણી ફરી વળશે. પાણીનો દાખલો છે. નાનકડી કેવી ભૂલ, નાનકડો કેવો ગુણાકાર પણ આપણને માટે શક્ય નથી. ધ્યાન રાખજો ખાસ. ચાલો હવે આનું સાદુરૂપ દઈએ તો 75 ગુણ્યા 2 થશે 150x ઓછા 750 બરાબર 8x² ઓછા 80x. બીજી બાજુ જાય એટલે વત્તા થશે 750. તે પરથી અહીંયા લઈએ 8x² માઇનસ માઇનસ પ્લસ 230x અને વત્તા 750 બરાબર 0. બધી સંખ્યા બેકી સંખ્યામાં છે. 4 વડે બધાય નથી ભાગી શકાતું, પણ 2 વડે 100% ભાગી શકાય છે. તો 2 વડે ભાગી લઈએ બધાને તો અહીં થશે 4x² ઓછા 115x વત્તા 375 આવશે વિદ્યાર્થીઓ. અહીંયા શું થશે તો કે 2 વડે ભાગતા આ કૌંસમાં ખાસ લખવું. હવે તો કે 375 ગુણ્યા 4 એટલે થાય 1500. 1500 એવા અવયવ જેનો સરવાળો 115 થાય. તો એના અવયવ છે 4x² ઓછા 100x ઓછા 15x અને વત્તા 375 બરાબર 0. તે પરથી 4x કોમન કાઢીએ, કૌંસની અંદર વધે છે x ઓછા 25. બીજી જોડમાંથી ઓછા 15 કોમન કાઢીએ, કૌંસમાં વધે છે x ઓછા 25 બરાબર 0. એટલે કે એના બે અવયવ થયા x ઓછા 25 અને 4x ઓછા 15 બરાબર 0. તો વિદ્યાર્થીઓ અહીંથી ડાયરેક્ટ તમે અવયવ આમ પાડી શકો છો. તમને ટૂંકી રીત શીખવાડેલી છે. જે અવયવ પાડો છે એને છેદમાં લખો એટલે કે 100 અને 15 નિશાની આપી દો. અંશમાં લખવાનું x² નો સહગુણક કેટલો છે 4 હવે છેદ ઉડાડો. અહીંયા છેદ ઉડતા નથી ઉડતા તો હવે x આપી દો. આ અવયવ થઈ ગયા 4x ઓછા 25 x ઓછા 25 અને 4x ઓછા 15. રાઈટ? ચલો તે પરથી આગળ જોઈએ તો
x ઓછા 25 બરાબર 0 અથવા તો 4x ઓછા 15 બરાબર 0. તો x બરાબર મળે છે 25 અથવા 4x બરાબર 15. તે પરથી x બરાબર અહીં મળે છે 15/4. ચાલો કયો જવાબ લેશું? કયો જવાબ સાચો છે? બે જવાબ ધન મળ્યા, તો હવે ખબર કેમ પડે કે કયો જવાબ સાચો છે? 25 સાચો છે કે 15/4 સાચું છે? કોના માટે છે હજી કહી દઉં છું. નાના વ્યાસવાળા નળ વડે ટાંકી ભરાતા x કલાક છે. કોના માટે છે? તો કે નાના વ્યાસવાળા નળ માટે. તો એના પરથી આપણે કઈ રીતે લઈ શકીએ કયું સાચું છે ને કયું ખોટું છે? તે લખી શકાય. આ જવાબ ન હાલે. શું કામ ન હાલે? કારણ કે 15/4 કરો. 15/4 કરશો તો 4 તેરી બાર એપ્રોક્સિમેટલી 3.75 આવશે. 3.75 કલાક થઈ. રાઈટ? ચાલો એને આપણે સાચો માની લઈ તો શું થશે એ જોજો. મોટા નળ માટે અહીં એક્સની કિંમત મૂકો જોઈએ. 3.75 જો અહીંયા મૂકશો તો 3.75 - 10. યાદ કરો શું થાય? નાનામાંથી મોટું બાદ કરો છો. નાનામાંથી મોટું બાદ કરો તો શું જવાબ મળે છે? ઋણ. ઋણ જવાબ શક્ય છે ના. એટલા માટે અહીંયા આપણે કહી શકાય કે x બરાબર 15/4 શક્ય નથી. અને જો આ શક્ય ન હોય તો આપણે એમ લખી શકીએ કે આમ નાના વ્યાસ વાળા નળ માટે કેટલી કલાક? તો કે 25 કલાક. અને મોટા વ્યાસવાળા નળ માટે 25 માંથી 10 બાદ કરો એટલે કેટલી કલાક થઈ છે? તો કે 15 કલાક થાય છે. તો આ પ્રમાણે આપણને નાના નળ માટે અને મોટા નળ માટે બંનેનો સમય મળે છે. ખ્યાલ આવી ગયો? ચલો તો હવે આપણે નવો દાખલો જોઈએ. ચલો દાખલા નંબર 10 લઈએ. એક ટ્રેન બેંગ્લોર અને મૈસૂર વચ્ચેનું 132 કિલોમીટર અંતર કાપવા ધીમી ટ્રેન કરતાં 1 કલાક ઓછો સમય લે છે. બંને વચ્ચે હંમેશા સમયનો જ સંબંધ આપેલો હશે. હંમેશા ધ્યાન રાખજો. હવે બીજો એક સંબંધ છે એ ધારવા માટે છે. જો આગળ, જો ઝડપી ટ્રેનની સરેરાશ ઝડપ ધીમી ટ્રેનની સરેરાશ ઝડપ કરતાં 11 કિલોમીટર વધુ પ્રતિ કલાક વધુ હોય તો બંને ગાડીની ઝડપ શોધો. તો અહીં વાત કરી છે, નામ પરથી આપણને ખબર પડે. જો આ ઝડપી છે અને બીજી ટ્રેન ધીમી છે. જો ધીમી ટ્રેન માટે હું x ધારું તો ઝડપી ટ્રેન માટે 11 વધારે હોય કે ઓછા હોય? વધારે. જો ઝડપી ટ્રેન માટે હું x ધારું તો ધીમી ટ્રેન માટે શું થાય? તો કે x માંથી બાદ કરવા પડે. ખ્યાલ આવ્યો ને? ઝડપ ઓછી કરવી પડે તો ધીમું કહેવાય ને. આ સમજો ખાસ કે માની લો ધીમી ટ્રેનની ઝડપ 50 છે તો આની ઝડપ કેટલી હોય? ઝડપીની 11 વધારે તો 61 થાય. પણ ઝડપી ટ્રેનની ઝડપ હું એમ કહું કે ચાલો 51 છે તો ધીમી ટ્રેનની કેટલી થાય? 11 વધારે લેશો? 65 કહેશો? ના, ધીમી ટ્રેન છે તો 51 કરતાં શું થાય? ઓછું થાય. એટલે શું ધારો છે એના ઉપર આધાર રાખે છે. તો અહીં આપણે ધારીએ છીએ સૌ પ્રથમ કે ધારો કે ધીમી ટ્રેનની ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક છે તથા ઝડપી ટ્રેનની શું લેવાય? તો થશે x વત્તા 11 કિલોમીટર પ્રતિ કલાક થાય. આ
ધીમી અને ઝડપી ટ્રેનની ઝડપ થઈ ગઈ. હવે બંને ટ્રેન 132 કિલોમીટર જ અંતર કાપે છે. અંતર ફિક્સ હોય બેયમાં, હંમેશા ધ્યાન રાખજો. બંનેમાં અંતર ફિક્સ હશે. ગમે ત્યારે ઝડપનો દાખલો આવે, અંતર ચોક્કસ જ હોય. હા, દ્વિચલ સુરેખ સમયનો દાખલો હોય ને તો બે અંતર આપેલા હોય અલગ અલગ, પણ દ્વિઘાત છે. તો એને આગળ હમણાં દાખલા શીખી ગયા છેલ્લા વિડીયોમાં આપણે, તે મુજબ જ જવાનું છે. તો અહીં કેમ થશે? તો કે 132 કિલોમીટરનું અંતર કાપતા ધીમી ગાડીને લાગતો સમય કેટલો થાય? તો કે સમયનું સૂત્ર શું થાય? અંતર છેદમાં ઝડપ. અંતર કેટલું કાપવાનું છે? તો કે 132 કિલોમીટર છેદમાં ઝડપ એટલે x, આટલી કલાક થાય છે. તથા ઝડપી ગાડીને લાગતો સમય શોધીએ તો ઝડપી ગાડી માટેનો સમયનું સૂત્ર તો એ જ હોય ને, કાંઈ ઝડપથી ન લખવાનું હોય એના માટે. એમ સમયનું સૂત્ર તો એક જ છે. શું? તો કે અંતર છેદમાં એની ઝડપ. એની ઝડપ એટલે હવે કેટલા છે? તો કે x + 11, આટલી કલાક થઈ. કોને કોને? ધીમી ગાડીને 132 છેદમાં x, ઝડપી ગાડીને 132 છેદમાં x + 11 થાય છે. હવે અહીંયા જોઈએ તો 1 કલાક ઓછો સમય લાગે છે. કોને સમય ઓછો લાગે? સાબુનો ઉપયોગ કરીને મને જવાબ આપવો જોઈએ. સમય કોને ઓછો લાગે? ઝડપ વધારે હોય તો સમય ઓછો લાગે, કે ઝડપ ઓછી હોય તો સમય ઓછો લાગે? ઓકે, બીજો પ્રશ્ન પૂછું. ધીમી ગાડીને સમય ઓછો લાગે કે ઝડપી ગાડીને સમય ઓછો લાગે? સિમ્પલ છે ને. કોને સમય ઓછો લાગે છે? ઝડપી ગાડીને. તો એનો અર્થ કે ધીમી ગાડીને સમય વધારે લાગ્યો હશે, એના કરતાં 1 કલાક સમય ઓછો કીધો છે ને. તો હવે આપણે લેશું આ રીતે કે હવે 132 છેદમાં x અને 132 છેદમાં x + 11 આ ધીમી ગાડી માટે છે, આ ઝડપી ગાડી માટેનો સમય છે. ઝડપી ગાડીને ધીમી ગાડી કરતાં 1 કલાક ઓછો સમય લાગે છે. કોના કરતાં? તો કે ધીમી ગાડી કરતાં. તો આમાંથી એક બાદ કરો, ત્યારે આ બે સમય કેવો થયો? સરખો. આટલી એક વસ્તુ ધ્યાનમાં રાખવાની. હવે સાદું રૂપ આપીએ તો x વાળા પદ એક બાજુ લઈ લઈ, એટલે કે 132 છેદમાં x ઓછા 132 છેદમાં x + 11 બરાબર ઓછા 1. બીજી બાજુ તો શું થઈ જાય? +1. સાદું રૂપ આપીએ લસા લઈને, તો કે x કૌંસમાં આવશે x + 11 ક્રોસ ગુણાકાર. તો 132 ગુણ્યા x અને 132 ગુણ્યા 11 કેટલા થશે? $1452 ઓછા 132 ગુણ્યા x એટલે થશે 132x બરાબર કેટલા? 1. ચાલો આ બે કેન્સલ થઈ ગયા. તો અહીં વધે છે 1452 બરાબર x² + 11x. 1452 આ બે ગુણાકાર કરીને બીજી બાજુએ 1 ને ગુણે છેદમાંથી બીજી બાજુ ક્યાં જાય? અંશમાં. તો 1452 બરાબર મળે છે x² + 11. હવે એનું સાદુરૂપ આપીએ તો 0 બરાબર x² + 11x ઓછા 1452. તે પરથી x² + 11x ઓછા 1452 બરાબર 0. 1452 એવા અવયવ જેની બાદબાકી 11 થાય. કેટલી મળે?
x વર્ગ વત્તા 11x ઓછા 1452 1452 ના અવયવ જેની બાદબાકી 11 થતી હોય, ચલો કેટલા થાય છે તો કે x વર્ગ વત્તા 44x ઓછા 33x ઓછા 1452 બરાબર 0. હવે બબેની જોડ લઈ લ્યો, અહીંયાથી x કોમન નીકળે, કૌંસમાં આવે x વત્તા 44 ઓછા 33 કૌંસમાં આવશે x વત્તા 44 બરાબર 0. તો તે પરથી મળે છે x વત્તા 44 બીજા કૌંસમાં આવશે x ઓછા 33 બરાબર 0. તો એના પરથી અહીંયા મળે છે x બરાબર x વત્તા 44 બરાબર 0 અથવા તો x ઓછા 33 બરાબર 0. એટલે કે x નું મૂલ્ય મળે છે ઓછા 44 અથવા x નું મૂલ્ય મળે છે 33. કયું સાચું છે વિદ્યાર્થીઓ? અહીંયા મૂલ્ય બેમાંથી આ સાચું છે ના, -44 છે શક્ય નથી. તો તેથી લખી શકાય કે -44 શક્ય નથી. તો તેથી જવાબમાં શું લખાય કે આમ ધીમી ગાડીની ઝડપ કેટલી છે તો કે 33 કિલોમીટર પ્રતિ કલાક અને ઝડપી ગાડીની ઝડપ 11 વધારે કીધું છે એટલે કેટલું આવે 44 કિલોમીટર પ્રતિ કલાક થાય. તો આ પ્રમાણે આખો દાખલો છે જેનો તમારે પહેલાં સ્ક્રીનશોટ પાડી લેવાનો જેથી કરીને તમને દાખલો લખવામાં તકલીફ પડે નહીં. ખ્યાલ આવી ગયો? ચલો નવો દાખલો લઈએ. દાખલા નંબર 11 છે જેની રકમ 2 ચોરસના ક્ષેત્રફળનો સરવાળો, 2 ચોરસ તમને આપેલા છે તેમના ક્ષેત્રફળોનો સરવાળો કહી દીધો છે 468 મીટર સ્ક્વેર છે. જો તેમની પરિમિતિનો તફાવત એટલે બાદબાકી 24 મીટર હોય તો બંને ચોરસની બાજુના માપ શોધો. શોધવાનું શું છે તો કે 2 ચોરસની બાજુનું માપ. હવે કેમ કરવાનું રહેશે તો કે નાનો અથવા મોટા ચોરસની બાજુનું માપ ધાર લેવાનું. તો આપણે અહીં ધારો કે નાના ચોરસની બાજુ ધારી લઈએ. x મીટર છે. જો બાજુનું માપ x મીટર હોય તો એની પરિમિતિ કેટલી થાય નાના ચોરસની? જો તો પરિમિતિ થશે 4x મીટર અને તેનું ક્ષેત્રફળ શું થાય તો ક્ષેત્રફળ થશે બાજુનો વર્ગ એટલે કે x નો વર્ગ. આ નાના ચોરસ માટે 3 વસ્તુ મળી, એક બાજુનું માપ, એક પરિમિતિ અને એનું ક્ષેત્રફળ. 3 x ના સ્વરૂપમાં છે. પણ મોટા ચોરસ માટે આપણી પાસે કાંઈ નથી. તો હવે એનો ઉપયોગ કરીએ. તો તે કેમ શોધવું? તો હવે આનો ઉપયોગ કરીએ કે એમની પરિમિતિનો તફાવત આપેલો છે. જો કેટલો છે વિદ્યાર્થીઓ? અહીંયા 24 મીટર. તો હવે લઈએ આપણે કે મોટા ચોરસની પરિમિતિ જેમાંથી આપણે નાના ચોરસની પરિમિતિ બાદ કરશું એટલે તફાવત થઈ જશે અને આ તફાવત આપણને આપેલો છે કેટલો તો કે 24, રાઈટ? તેમની પરિમિતિનો તફાવત 24 મીટર કીધો છે એટલે કે મોટામાંથી નાનું બાદ થાય, નાનામાંથી મોટું બાદ ન થાય. આના વિશે કાંઈ ખબર જ નથી આપણને મોટા ચોરસ વિશે. તો આપણે એના માટે આમ લખીએ 4 ગુણ્યા બાજુ થાય, એનું માપ નથી ખબર પણ 4 ગુણ્યા બાજુ તો હશે માઇનસ નાના ચોરસની પરિમિતિ કેટલી છે 4x બરાબર થશે 24. આ માઇનસને આપણે બીજી બાજુ લઈ જઈએ તો તેથી 4 કૌંસમાં બાજુ પણ કઈ બાજુ છે
24 વત્તા 4x, આમાંથી 4 કોમન નીકળે છે તો 4 કોમન કાઢીએ તો કૌંસમાં વધે x વત્તા 6 અને આ 4 ગુણાકારમાંથી ક્યાં જશે વિદ્યાર્થીઓ? ભાગાકારમાં. એટલે આ 4 4 કેન્સલ થઈ જાય. શું મળ્યું? તો કે x વત્તા 6 મીટર. ઈ મોટા ચોરસની બાજુનું માપ મળી ગયું આપણને. કેટલું છે? તો કે x વત્તા 6 x ના સ્વરૂપમાં મળ્યું. તો તે પરથી એનું ક્ષેત્રફળ શું થાય? તો ક્ષેત્રફળ એટલે બાજુનો વર્ગ થાય ને. તો બાજુનો વર્ગ થશે એટલે અહીંયા આવશે x વત્તા 6 નો વર્ગ આટલા મીટર સ્ક્વેર. આ મોટા ચોરસનું ક્ષેત્રફળ થયું. હવે પહેલા વાક્યનો ઉપયોગ કરીએ આપણે. બે ચોરસના ક્ષેત્રફળનો સરવાળો કીધો છે વિદ્યાર્થીઓ અહીંયા. તો નાના ચોરસનું ક્ષેત્રફળ અને મોટા ચોરસના ક્ષેત્રફળનો સરવાળો 468 કીધો છે. તો તે લઈએ. આ થશે નાના ચોરસનું ક્ષેત્રફળ, આ થશે મોટા ચોરસનું ક્ષેત્રફળ, એનો સરવાળો બરાબર 468 કીધું છે. તો આનું સાદુરૂપ x વર્ગ વત્તા x વર્ગ 12x વત્તા 36 ઓછા 468 બરાબર 0. આ પ્લસ છે, આ બધું ક્યાંથી જાય? માઇનસ. રાઈટ. ચલો x વર્ગ વત્તા x વર્ગ થશે 2x વર્ગ વત્તા 12x ઓછા બાદબાકી કરવાની છે. 468 માંથી 36 બાદ કરો તો 8 માંથી 6 જાય કેટલા વધે? 2. 6 માંથી 3 જાય તો 3 અને 4 ના 4 એમને એમ બરાબર 0. રાઈટ. ચલો બધી જ બેકી સંખ્યામાં છે તો બધાને 2 વડે ભાગી લઈએ. એટલે કે x વર્ગ વત્તા 6x ઓછા કેટલા આવશે? આને 2 વડે ભાગીએ તો 2 વડે ભાગીએ તો આવશે પહેલા તો 2 દુ 4, પછી આવશે 16 એટલે કે 216. 216 ના એવા અવયવ જેની બાદબાકી 6 થાય. 216 ના એવા અવયવ જેની બાદબાકી 6 થાય તો તે છે 18 અને 12. તો અહીં આપણને x વત્તા 18 અને x ઓછા 12 મળે. બરાબર શું થાય? તો કે 0. તો તે પરથી x વત્તા 18 બરાબર 0 અથવા તો લખાય x ઓછા 12 બરાબર 0. એટલે કે x બરાબર ઓછા 18 અથવા x બરાબર 12. ચલો તો કયો જવાબ શક્ય છે? પણ કહી શકાય કે x બરાબર ઓછા 18 શક્ય નથી. કેમ શક્ય નથી? કારણ કે કુટ પ્રશ્નો શીખીએ છીએ અને કુટ પ્રશ્નમાં ક્યારેય પણ ઋણ સંખ્યા, ઋણ માપ વેલિડ નથી. તો x શું મળ્યું? 12. આ x કોનું માપ છે? તો કે નાના ચોરસની બાજુનું માપ થયું ને. તો તેથી નાના ચોરસની બાજુનું માપ બરાબર થાય છે 12 મીટર. એવી રીતના મોટા ચોરસની બાજુનું માપ શું લખાય વિદ્યાર્થીઓ? ક્યાં આપણે કાંઈ ધાર્યું છે? મને ક્યાં નથી દેખાતું. તો કેમ લખવું? આ બધું નાના ચોરસ માટે છે. પણ અહીં નીચે જુઓ x વત્તા 6 શું મળ્યું છે આપણને? મોટા ચોરસની બાજુ. x માં 6 ઉમેરો એટલે કે 12 માં 6 ઉમેરો કેટલા મળશે? 18 મીટર. તો આ જવાબ સાચો છે આપણા માટે કે નાના ચોરસની બાજુનું માપ થશે 12 મીટર અને મોટા ચોરસની બાજુનું માપ થશે 18 મીટર. તો આ દાખલો આખો સમજાઈ ગયો બધાને વિદ્યાર્થીઓ? ખાસ જોઈ લ્યો વ્યવસ્થિત રીતના. બરાબર. ચલો તો આ દાખલાની પણ તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની રહેશે. તો અહીં આપણે સ્વાધ્યાય 4.3 જે છે તે પૂર્ણ કરી છે. સ્વાધ્યાય 4.3 નવા વિડીયોમાં આપણે નવા દાખલાઓ સાથે ફરી પાછા મળશું. ત્યાં સુધી મોજમાં રહો. જય ભારત. નમસ્કાર.